સંખ્યા સંખ્યા આપણે ગુજરાતીમાં તો આવડે જ છે, પરંતુ અહીં આપણે સંસ્કૃતમાં સંખ્યાનો અભ્યાસ કરવાનો છે. ગુજરાતીમાં આપણે સરળતાથી 1, 2, 3, 4, 5 એ રીતે બોલી શકીએ છીએ, પરંતુ આપણે સંસ્કૃતમાં કેવી રીતે એનું ઉચ્ચારણ કરવું જોઈએ, કઈ સંખ્યાને શું કહેવાય છે, એના વિશે અહીં આપણે અભ્યાસ કરવાનો છે. આમ તો ગુજરાતી અને સંસ્કૃતમાં જે સંખ્યાઓ છે એ થોડા અંતરે સમાન જ છે, એટલે કે બંનેમાં ઘણો બધો તફાવત નથી. થોડાક જ શબ્દો છે જે ભિન્ન પડે છે, જે આપણે અહીં અભ્યાસ કરીશું. જુઓ, અહીંયા આપણે છે એ ગણતરી કરવાની છે અને ત્યાર પછી સંખ્યા લખવાની છે. અહીંયા સુંદર મજાના ફૂલ આપેલા છે, એ આપણે ગણવાના છે, એને ગુજરાતીમાં શું કહેવાય એ યાદ કરવાનું છે અને ત્યાર પછી એનું સંસ્કૃત લખવાનું છે. જેમ કે અહીંયા કેટલા ગુલાબ આપેલા છે, જુઓ ગણો તો તમને તરત જ ખ્યાલ આવશે કે અહીં માત્ર એક જ ગુલાબ આપેલું છે, એટલે અહીં તમારે લખવાનું થશે એકમ. એકમ એટલે કે એક. હવે ગુજરાતી અને સંસ્કૃતમાં તમે તફાવત જુઓ. ગુજરાતીમાં આપણે એક કહીએ છીએ ને, તો સંસ્કૃતમાં માત્ર શું કહેવાનું છે, એકમ. એટલે કે આપણે એકમાં જે મ, હલંત મ, જેને ખોળો મ કહીએ છીએ, અડધો મ પણ કહીએ છીએ, એ આપણે ઉમેરી દેવાનો છે. તો આ રીતે આપણે લખીશું એકમ. એકમ એટલે કે એક. ત્યાર પછીના ચિત્રમાં જુઓ કેટલા ગુલાબ આપેલા છે, ગણતરી કરો અને પછી એનું ગુજરાતી વિચારો. જુઓ 1 અને 2 એવી રીતે 2 ગુલાબ આપેલા છે, તો અહીં એને સંસ્કૃતમાં કહેવાશે દ્વે. દ્વે એટલે કે 2. બરાબર, ખૂબ જ સરળ છે. જેને આપણે 2 કહીએ છીએ એને સંસ્કૃતમાં કહેવાશે દ્વે. એકમ, દ્વે, આ રીતે આપણે ગણતરી કરવાની છે. ત્યાર પછી જુઓ કેટલા ગુલાબ આપેલા છે. ગણતરી કરતાં આપણે જાણ થશે કે અહીં 3 ગુલાબ આપેલા છે, તો આ 3 ગુલાબને આપણે સંસ્કૃતમાં શું કહીશું, ત્રીણી. ત્રીણી એટલે કે 3. ત્રીણીમાં આપણે રસ્વઈ દીર્ઘઈનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્ર છે એમાં દીર્ઘઈ આવે છે, અણી છે એમાં રસ્વઈ આવે છે. લખતી સમયે જે આપણે ભાષાકીય ભૂલો થતી હોય એ ન થવી જોઈએ, એનો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે. ત્યાર પછીના ચિત્રમાં જુઓ કેટલા ગુલાબ આપેલા છે, 4. બરાબર, તો અહીં આપણે કહીશું ચતવારી. ચતવારી એટલે કે 4. ત્યાર પછીના ચિત્રમાં જુઓ કેટલા ગુલાબ છે, 5. એટલે આપણે એને સંસ્કૃતમાં કહીશું પંચ. હવે તમને એવું થાય કે ચની આગળ જે વર્ણ લખેલો છે એનું ઉચ્ચારણ તો ન થાય છે, પણ એ વર્ણ કયો છે, કારણ કે આપણે ગુજરાતીમાં નથી આવતો. સંસ્કૃતમાં 2 અનુનાસિક વર્ણ છે, અલગથી આવે છે. તો આ અનુનાસિક વર્ણ છે જે અડધા ગ જેવો લખાય છે, જેને યંગ કહેવાય છે. બરાબર, અને ઉચ્ચારણ એનું આમાં થશે પંચ. હવે આપણે 1 થી 5ની ગણતરી જો સંસ્કૃતમાં યાદ રાખવી હોય તો આપણે કહેવાનું થશે એકમ, દ્વે, ત્રીણી, ચતવારી અને પંચ. સરળતાથી આપણે લખી અને એને પાકું કરી શકીએ છીએ. અહીં આપેલા ગુલાબની ગણતરી કરી અને આપણે એનું સંસ્કૃત લખવાનું છે. જો આપણે ચિત્ર આપી અને પૂછવામાં આવે કે ભાઈ અહીંયા તમને કેટલા ચિત્ર દેખાઈ રહ્યા છે, કેટલા ગુલાબ દેખાઈ રહ્યા છે, તો તમે સરળતાથી એમાં ગણતરી કરી અને એનો સંસ્કૃત વર્ણ છે એ લખી શકો છો. સંસ્કૃત લખતી વખતે ખાસ કરીને ઉપર જે શિરો રેખા કરવામાં આવે છે, જેને આપણે આપણી ભાષામાં લીટી કહીએ છીએ, તો એ લીટી પણ તમારે ભૂલ્યા વગર કરવાની રહેશે. ચલો, ત્યાર પછી આપણે ગણતરી કરીએ કેટલા ગુલાબ છે, 1, 2, 3, 4, 5 અને 6. 6 ગુલાબ આપેલા છે, તો એને સંસ્કૃતમાં કહેવાશે શટ. શટ એટલે કે 6. ત્યાર પછી ગણતરી કરો 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીં 7 ગુલાબ આપેલા છે, જેને આપણે ગુજરાતીમાં 7 કહીએ છીએ, તો સંસ્કૃતમાં શું કહેવાશે, સપ્ત. સપ્ત એટલે કે 7. ત્યાર પછીના ચિત્રમાં જુઓ કેટલા ગુલાબ છે. સૌ પ્રથમ તો આપણે ગણતરી કરવાની છે. 1, 2 ગુલાબ હોય તો આપણે તરત જ ખ્યાલ આવી જાય કે આ કેટલા છે, પરંતુ જ્યારે વધારે હોય, વધારે કોઈ વસ્તુ અથવા વ્યક્તિ દર્શાવેલ હોય, ત્યારે આપણે એની વ્યવસ્થિત ગણતરી કરવાની અને ત્યાર પછી એનો જવાબ લખવાનો છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અહીં 8 ગુલાબ આપેલા છે, જેને આપણે સંસ્કૃતમાં કહીશું અષ્ટ. અષ્ટ એટલે કે 8.
ત્યાર પછી અહીંયા જુઓ કેટલા ગુલાબ છે, 1 2 3 4 5 6 7 8 અને 9 ગુલાબ છે, જેને સંસ્કૃતમાં પણ નવ જ કહેવાશે. જુઓ આ બંને શબ્દો તો તમને સરખા જ લાગતા હશે, કારણ કે ગુજરાતીમાંય નવ કહેવાય છે અને સંસ્કૃતમાં પણ નવ કહેવાય છે. બંને વચ્ચે તફાવત કેટલો છે? માત્ર શિરોરેખાનો. આપણે ગુજરાતી લખીએ ત્યારે શિરોરેખા નથી કરતા અને અહીં સંસ્કૃત લખેલું છે તો એમાં શિરોરેખા કરવાની છે, એટલે કે 9. ત્યાર પછી આપણે જોઈએ તો કેટલા ગુલાબ છે? 1 2 3 4 અને 5, અને પાછા નીચે આપેલા છે 1 2 3 4 અને 5. તો આ રીતે 10 ગુલાબ છે, જેને સંસ્કૃતમાં પણ 10 જ કહેવાશે. તો આ બંને શબ્દો છે તો ખૂબ સરળ છે. શા માટે? કારણ કે ગુજરાતીની જેમ જ એને લખાય છે, એ જ એના વર્ણો રહે છે, માત્ર તમારે તેમાં શિરોરેખા કરવાની થશે. ત્યાર પછી ગણતરી કરો, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હા, બરાબર, 11 ગુલાબ અહીં આપેલા છે, તો આપણે એને લખીશું એકાદશ. હવે આ શબ્દો આપણે ખાસ યાદ રાખવાના છે. 1 થી 10 સુધીની જે સંખ્યા છે એ ખૂબ સરળ છે. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ, 10. પરંતુ જે 11થી સંખ્યાઓ શરૂ થાય છે એમાં આપણે થોડુંક ધ્યાન આપવાનું છે. અહીં આપણે લખીશું એકાદશ. એકાદશ એટલે કે 11. આપણે 11 જે આપણી સંસ્કૃતિમાં રહીએ છીએ એને પણ એકાદશી કહેવાય છે. એના ઉપરથી પણ તમે યાદ રાખી શકો છો, એકાદશ એટલે કે 11. ત્યાર પછીના જે ગુલાબ આપેલા છે એની ગણતરી કરો. કેટલા આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10, 11 અને 12. અહીં 12 ગુલાબ આપેલા છે, જેને આપણે સંસ્કૃતમાં શું કહીશું? દ્વાદશ. દ્વાદશ એટલે કે 12. હવે અહીંયા આપણે માત્ર 1 થી 12 સુધીની સંખ્યાઓ જે છે એ જ શીખવાડવામાં આવી છે. ફરીથી આપણે યાદ કરીએ. 1 ને શું કહેવાય? એકમ. 2 ને શું કહેવાય? દ્વે. 3 ને ત્રીણી. 4 ને ચત્વારી. 5 ને પંચ. 6 ને ષટ. 7 ને સપ્ત. 8 ને અષ્ટ. 9 ને નવ. 10 ને દશ. જ્યારે 11 ને એકાદશ અને 12 ને દ્વાદશ. તો આ રીતે આપણે 1 થી 12 સુધીની જે સંખ્યાઓ છે એનો અહીં અભ્યાસ કરવાનો હતો. એની સાથે સાથે આપણે સંસ્કૃતમાં જે અંક લખીએ છીએ, આ તો શબ્દો છે, એની સાથે સાથે સંસ્કૃતમાં જે અંક છે એ પણ લખતા આવડવા જોઈએ. જુઓ, હવે અહીં આપણે